brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. We are Zubal. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદે તારાજી સર્જી છે। ભારે પવનના કારણે બાગાયતી પાકનો સોત નીકળી ગયો છે। ભારે મહેનત કરીને ઉછેરેલા ખેડૂતના પાક પર વરસાદનું પાણી ફરી વળ્યું છે। પાલનપુરના ધાણધાર પંથકમાં પપૈયાના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેતરમાં રહેલા પપૈયાના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા। વંટોળ સાથે વરસાદ પડતા પપૈયાનું हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। पाक आड़ो पड़ी गयो। खेतरों ज्यां ज्यां नजर करो त्यां पाक रमण भमण थयेलो नजरे पड़े छे। खेडूतोनी वर्षोनी मेहनत एक क्षणमां पवन अने वरसादे बर्बाद करी नाखी। कराना लीधे अने पवनना कारणे पपैयाना पाकने बहु ज नुकसान थयुं छे। वरसाद एकलो होय तो कशुं नुकसान अमारे न होत। वरसाद आववाथी तो सारूं रहे, पण आ पवनना क्लाइमेटना आधारे पवन पण ग्लोबलना आधारे बधुं जे एकदम स्पीड वधारी दे एना कारणे पपैयाना पाकने बहु ज नुकसान थयुं। पपैयानो पाक छे पछी अमारे बाजरी पण भागी बधी एकदम सोथ वाळी दीधो छे। ખેતરમાં પપૈયાનો પાક વેરણ છેરણ થઈ ગયો છે। સામાન્ય રીતે બાગાયતી પાકમાં આ સમયગાળો હોય છે, પરંતુ જે વરસાદ પડ્યો છે તેના કારણે હવે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। પપૈયાનો પૂરો પાક નષ્ટ થઈ ગયો છે અને હવે ખેડૂતોને કષ્ટ પડી રહ્યું છે કે હવે શું કરવું। ખેતરમાં જે રીતે વેરણ છેરણ પાક થઈ ગયો, સામાન્ય રીતે બાગાયતી પાક એ વધુ ખર્ચાળ અને સમય લેતો પાક છે, ત્યારે તેમાં નુકસાન થતા ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે। આકરી મહેનત કરીને તૈયાર કરાયેલા પાક પર પવન અને વરસાદનો માર પડતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખેડૂતો સરકાર પાસે સહાયની પોકાર કરી રહ્યા છે। બાજરી બધું રમણ ભમણ થઈ ગયું। પપૈયા શાકભાજી જ્યાં નહીં કે લોકોને જવાબ આલશે, પણ લોકોને શું આલો જવાબ બધો ભાજીને રમણ ભમણ થઈ ગયું છે। આવું બધું નુકસાન તો 10 થી 12 લાખનું થયું હશે સાહેબ। સરકાર જોડે સહાય આલે તો સરકાર માં બાપ છે, ના આપે તો જેમ બીજું તો શું ચાલે અમારું। Supported by Sensodyne and Vimal. We are Zubal.